મિત્રો હવે અમે આવી ગયા છે ઉભરાટ, અને આ છે ઉભરાટ, અને ઉભરાટના દરિયાના સીન ને ઘણું ખરું પરિવર્તન થઈ ગયું છે અહીંયા. હું જ્યારે આવતો ત્યારે આવું બધું હતું નહીં, બહુ ઘણું વધારે પડતું પરિવર્તન થઈ ગયું છે. અમે ફૂલ ફેમિલીમાં છીએ. હવે આપણે થોડા દરિયાના સીન જોઈએ, પછી આપણે આગળ વાત કરીશું વિડીયોમાં.
અમે નાહી ધોઈ અને આવ્યા છીએ નાસ્તો કરવા. મારી છોકરી માટે મેગી ઓર્ડર કરી છે અને અમારા જે ધર્મપત્ની છે એમના માટે પણ મેગી ઓર્ડર કરી છે. અને હું ને મારો છોકરો અમે ખાવાના છીએ ભજીયા, કારણ કે ઉભરાટમાં ભજીયા ખાવાની કંઈક અલગ જ મજા છે. અને ઘણા વર્ષો પહેલાં હું જ્યારે ઉભરાટ આવ્યો ત્યારે હું ખાતો ભજીયા અને હારે સોડા લેતો, અને ત્યારે એટલું બધું ડેવલપમેન્ટ નહોતું. અત્યારે મેં રસ્તામાં જોયું ઘણું ડેવલપ થઈ ગયું છે, ઘણી ખરી વસ્તુ નવી બની ગઈ છે અને ઘણો ખરો ફેરફાર પણ થઈ ગયો છે. અને અમે આવ્યા છીએ તો હવે થોડી વારમાં અમારો જે નાસ્તો બનીને તૈયાર થઈને આવે એટલે અમે તમને આગળ બતાવશું. અને નાસ્તો અમે અમારો પૂરો કરી અને થોડી વાર પછી અમે પાછા દરિયામાં નાહીને નીકળવાના છીએ. તો અંતે અમારે કેટલો ખર્ચો થાય છે હું તમને વિડીયોના અંતમાં કહીશ, તો બના રહેજો વિડીયોમાં. તો આ છે અમારા ભજીયા, જે ઉભરાટના ભજીયા છે. આ બટેકા પૂરી છે, કાંદાના છે, મિક્સમાં છે, ચટણી છે, મરચી છે અને મેગી હજી આવી નથી. હમણાં મેગી આવે એટલે એનો એક આપણે સીન લઈએ. હા, ગુજરાતી રસોઈવાળા મેગી ઉપર આવી ગયા હવે, જોઈ લો. તો મિત્રો અમે અમારું જમવાનું જે હતું એ પતાવી દીધું. આ માસીને ત્યાં જમવા આવ્યા હતા. માસી, તમારું નામ શું છે? હા, જ્યારે પણ આવો ત્યારે મીનાબેન પાસે આવજો. આ પાછળ અહીંયા દરિયો છે, દરિયાની પહેલાં જ એમનું કાઉન્ટર આવે છે, બરાબર? તો ભૂલતા નહીં, સારું જમવાનું બનાવે છે અને બધી વસ્તુ સારી છે, હાઇજેનિક જ છે. તો મિત્રો હવે અમે ઘરે આવી ગયા છીએ અને રિટર્નના પણ તમે થોડાક સીન જોયા હશે. તો અમારે સમથિંગ 1000 રૂપિયા જેવો ખર્ચો થયો. અમે સવારે 10 વાગે નીકળ્યા હતા અને આઈ થિંક અમે ત્યાંથી 3 વાગે નીકળી ગયા હતા. એટલે અત્યારે 5:30 જેવો સમય થઈ ગયો છે. 5:30 સુધીમાં અમે ઘરે આવી ગયા છીએ અને નાહી ધોઈને ફ્રેશ થઈને બેઠા છીએ. ખૂબ જ મજા આવી ઉભરાટની અંદર, ખૂબ જ આનંદ કર્યો. ઘણું અમે નાહ્યા 2-3 કલાક જેવું ત્યાં અમે જમ્યા અને આગળના બધા કુદરતી દ્રશ્યો મેં પણ તમને બતાવ્યા. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને હું હમણાં હીરા છોડીને બીજા કામમાં લાગી ગયો છું, એટલે સમય નથી મળતો, એટલે વિડીયો નથી બનાવી શકતો. પણ હું બહુ જલ્દી પાછો વિડીયો બનાવીને મૂકવાનું ચાલુ કરી દઈશ. તો આપણી ચેનલને વધુ લાઈક શેર કરજો અને હમણાં તમારા સપોર્ટની ખાસ જરૂર છે, એટલે સપોર્ટ કરતા રહેજો. હું તમને વધુ એક નવો વિડીયો મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.